એક હાથીભાઈ હતા। પહાડ જેવા તગડા હાથીભાઈ। એને પીપળાના પાન બહુ ભાવે। એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યા ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી। હાથીભાઈએ તો મોટા અને કૂણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા। મકોડા ભાઈઓએ હાથીભાઈને વિનંતી કરી, હાથીભાઈ બે ઘડી ઊભા રહો, અમે ડાળ પરથી ઉતરી જઈએ, પછી તમે આરામથી પાન ખાજો। પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું, તમે મને રોકનાર કોણ? એમ કહીને હાથીભાઈએ સૂંઢથી ડાળી તોડી નાખી। મકોડા ભાઈઓ હાથીથી બચવા ઝાડ પરથી કૂદકા મારવા માંડ્યા। એમાં કેટલાક બચ્ચા હતા, કેટલાક ઘરડા હતા। હાથીભાઈએ તો કોઈની પરવા કરી નહીં। એમાં કેટલાકને વાગ્યું, કેટલાક અથડાયા, કેટલાક તો મરી ગયા। હાથીભાઈ તો પેટ ભરીને પાન ખાધા પછી ડોલતો ડોલતો ચાલવા લાગ્યો। મકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો। હાથીભાઈ પીપળાના પાન ખાઈને તલાવડીમાં બેઠા અને પાણીમાં છબછબિયા કરવા માંડ્યા। હાથીભાઈ તો ગેલમાં આવી ગયા। પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર લાંબુના એક ઝાડ નીચે સૂઈ ગયા। હાથીભાઈ ઘસઘસાટ ઊંઘતા હતા। એવામાં 1, 2, 10, 100, 1000 જેટલા મકોડાઓ ગાતા ગાતા આવ્યા। હાથીડા રે હાથીડા, વેર લેવા આવ્યા છીએ, ચટક ચટકા લાવ્યા છીએ। થોડી વારમાં મકોડાઓ આવીને હાથીભાઈના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા। 1, 2, 3 એમ અવાજ કરતા જ મકોડાઓએ હાથીને ડંખ મારવા લાગ્યા। હાથીભાઈ જાગી ગયા। હાથીભાઈ કૂદતો જાય, પૂંછડી ઉલાળતો જાય અને કાન ફફડાવતો જાય અને ઉહુંકારા કરતો જાય, પણ મકોડા સાંભળે જ નહીં। હાથીભાઈએ મકોડાઓની માફી માંગી, હવે કદી આવી ભૂલ નહીં કરું એની ખાતરી આપી। ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઉતરી ગયા। હાથીભાઈ તો તલાવડી તરફ દોડ્યા, પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી, એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી। હાથીએ તો કૂદાકૂદ કરે, પણ માછલીઓ હાથીને છોડે નહીં। હાથીભાઈએ માછલીઓને પણ માફી માંગી, ત્યારે માછલીઓ આગે પાછી થઈ ગઈ। આમ મકોડાઓએ અને માછલીઓએ એક સંપથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો।